કે અત્યારે એ સૈનિક ઊભો થયો કેવી હાલતમાં નથી સર। અમે સૈનિકો ડિસિપ્લિનમાં માનીએ છીએ, અમે શિસ્તતામાં માનીએ છીએ, અમે રાષ્ટ્રને સમર્પિત છીએ, પરંતુ જ્યારે અમારી આન બાન અને શાન ઉપર કોઈ પણ આગળી ચીંધશે તો અમે એને સહન નહીં કરી શકીએ। અમે ત્યાંના એસપી સાહેબને પણ મેં ટેલિફોનિક વાત કરેલી હતી 5 થી 6 મિનિટ કે સાહેબ તમે જે પોલીસ કર્મચારી છે એમના વિરુદ્ધ આકરા પગલાં લ્યો અને ન્યાયિક તપાસ કરો। સર્વિંગ સોલ્જર છે એની ક્યાંય પણ ભૂલ હોય તો એને કાયદાકીય રીતે આપ સજા આપો, અમને કોઈ વાંધો નથી, પરંતુ જે પોલીસકર્મી એમની સાથે જે વ્યવહાર કર્યો એ અભદ્ર છે। એક બાજુ આપણે ઓપરેશન સિંદૂર અને વિવિધ કાર્યક્રમો દ્વારા સૈનિકોનું સન્માન કરતા હોય અને બીજી તરફ પોલીસ જે છે એ આવો અભદ્ર વ્યવહાર કરે એ કોઈ માટે વ્યાજબી નથી। સેના માટે પણ શરમજનક વાત છે અને પોલીસ માટે અને ગુજરાત સરકાર માટે અને ભારત સરકાર માટે પણ। એની માટે क्या नियमों से कि मर्डर केस, પછી કોઈ બળાત્કારનો કેસ કે કોઈ રાષ્ટ્ર વિરોધી કોઈ ગતિવિધિમાં જો સરવૈયા સુરુભા ભક્તુભા ભાવનગર માજી સૈનિક સંગઠન પ્રમુખ સાહેબ, આવી તો અવારનવાર બનાવ બને જ છે, પણ જે બનાવ બન્યો છે એ અતિ બર્બરતાપૂર્ણ અને સારું સર્વિસમાં જે આર્મીમેન છે એની સાથે આવો બર્બરતાપૂર્ણ વ્યવહાર આ પોલીસ ગુજરાતની પોલીસે કર્યો છે અને ખાસ કરીને પાલનપુરની પોલીસે ખાલી એનો જે કાળી જે એની ઓલી હતી કાસ ઉપર જે કાળી ઓલી હતી એની ફિલ્મ હતી એની માટે એને હટાવવાનું કીધું। એટલે જે સાલું સર્વિસમેને કીધું કે સાહેબ હું સાઈડમાં લઈને હટાવું છું, તે છતાંય તે ત્યાંના જે પોલીસ કોન્સ્ટેબલ છે એની યારે જે અભદ્ર વાત કરી એટલે આર્મીમેનનો એક સ્વભાવ એવો જ હોય છે કે તે સહન ન કરી શકે અને એણે એની ભાષામાં એની હારે એ વાત કરી। ત્યાં જે હાજર જે પોલીસ અધિકારીઓ હતા તેણે એની સાથે બહુ એને ઘસડી અને એક ઉગ્રવાદીની હારે જે વ્યવહાર કરે એવો વ્યવહાર કર્યો અને તેને ઘસડી અને એ ડિવિઝન પોલીસમાં લઈ ગયા, પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં વિડીયોમાં દેખાય છે કે એને ઘસડી અને અંદર પૂરી અને એને ઢોરમાર મારવામાં આવ્યો છે। કાલે એક આપણા લીગના બ્રિગેડિયર ગલેશરિયા સાહેબ ગયા, ત્યાં એને જોયું તો એણે પોતે પણ મહેસૂસ કર્યું છે કે નહીં આને ઢોરમાર મારવા આવ્યો છે, સાહેબે ટેકો આપ્યો તારી જે જુવાન છે એ ઊભો થઈ શક્યો। તો આવું અમે ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠન તથા ગુજરાત પૂર્વ સૈનિક સંકલન સમિતિના નીચે આજે કલેક્ટર સાહેબને આવો બનાવ હવે પછી ન બને એ માટે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ।